હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. આજે આપણે ઓપરેટિંગ સિસ્ટમમાં આગળનો ક્વેશ્ચન એટલે કે ક્વેશ્ચન નંબર 2 જોઈશું. પરંતુ એ ક્વેશ્ચન સમજીએ એ પહેલાં તમને એક નાની એવી વાત કરી દઉં કે જ્યારે પણ વિડીયો અપલોડ કરવામાં આવે એ વિડીયો તમે સમજી લો, પછી એ વિડીયો મીન્સ કે એ ક્વેશ્ચનને તમારી એક બુકની અંદર લખી લેવાનો છે. એટલે કે ઓપરેટિંગ સિસ્ટમની એક બુક તૈયાર કરવાની છે. જ્યારે વિડીયો અપલોડ કરવામાં આવે તરત એ વિડીયો તમે સમજી લો, એ ક્વેશ્ચનને તમે નોટ ડાઉન કરો. જ્યારે પણ કોલેજ રેગ્યુલર સ્ટાર્ટ થશે એટલે સૌથી પહેલાં હું તમારી બુક ચેક કરીશ. જેને જે પણ ક્વેશ્ચનમાં ક્વેરી હશે, પણ જો એ ક્વેશ્ચન લખેલો હશે તો જ તમને એ ક્વેશ્ચન હું સમજાવીશ, એ સિવાય તમને સમજાવીશ નહીં. એટલે આ નોટ ડાઉન કરવું ફરજિયાત છે, કમ્પલસરી છે. સમજી ગયા? ચલો આગળનો ક્વેશ્ચન જોઈએ આપણે. ઓપરેટિંગ સિસ્ટમ ડેફિનેશન એટલે કે ઓપરેટિંગ સિસ્ટમની શું છે એની વ્યાખ્યા સમજીએ. તો કે an operating system is a program that controls the execution of application program and act as an interface between the user of a computer and the computer hardware. તો ઓપરેટિંગ સિસ્ટમ શું છે? તો કે ઓપરેટિંગ સિસ્ટમ ઇઝ અ પ્રોગ્રામ. એ એક શું છે? પ્રોગ્રામ જ છે. that controls the execution of application program. એ કોને કંટ્રોલ કરે છે? તો કે એપ્લિકેશન પ્રોગ્રામનું જે એક્ઝિક્યુશન ચાલુ હોય એનું કંટ્રોલિંગ કરવાનું કામ કોનું છે? તો કે ઓપરેટિંગ સિસ્ટમનું. એન્ડ એક્ટ એઝ એન ઇન્ટરફેસ, અને એનું કાર્ય શું છે? તો કે કોઈ વચ્ચે ઇન્ટરફેસનું, મીડિયેટરનું કામ છે. તો કોની વચ્ચે મીડિયેટર? તો કે બિટવીન ધ યુઝર ઓફ અ કોમ્પ્યુટર. કોમ્પ્યુટર પર જે કોઈ પણ કામ કરતા હોય એને શું કહીએ છીએ? આપણે કોમ્પ્યુટર યુઝર કહીએ છીએ. તો કે એક્ટ એઝ એન ઇન્ટરફેસ બિટવીન ધ યુઝર ઓફ અ કોમ્પ્યુટર એન્ડ ધ કોમ્પ્યુટર હાર્ડવેર. એટલે કે કોમ્પ્યુટરના હાર્ડવેર અને યુઝર વચ્ચે કમ્યુનિકેશન કરાવવાનો ઇન્ટરફેસ તરીકે કામ, મીડિયેટર તરીકેનું કામ કોનું છે? તો કે ઓપરેટિંગ સિસ્ટમનું. હજી આગળ જોઈએ તો કે અ મોર કોમન ડેફિનેશન ઇઝ ધેટ. સૌથી સહેલામાં સહેલા કોમન ડેફિનેશન શું છે? તો કે ધ ઓપરેટિંગ સિસ્ટમ ઇઝ ધ વન પ્રોગ્રામ. એક એવો પ્રોગ્રામ છે રનિંગ એટ ઓલ ટાઈમ્સ ઓન ધ કોમ્પ્યુટર. ઓપરેટિંગ સિસ્ટમ એવો પ્રોગ્રામ છે, કોમ્પ્યુટર તમે ચાલુ કરો અને કોમ્પ્યુટર બંધ થાય ત્યાં સુધી એક એવો પ્રોગ્રામ, ત્યાં સુધી શું હોય છે? ચાલુ જ હોય છે. તો એ પ્રોગ્રામ એટલે શું? તો કે ઓપરેટિંગ સિસ્ટમ. વિચ ઓલ એલ્સ બીંગ એપ્લિકેશન પ્રોગ્રામ. જ્યારે એપ્લિકેશન પ્રોગ્રામ કન્ટિન્યુ ચાલુ થાય પૂરું થાય ત્યાં સુધી રનિંગ નથી હોતો. એક જ એવો પ્રોગ્રામ છે કે જે ઓપરેટિંગ સિસ્ટમ છે, એ કોમ્પ્યુટર તમારું જ્યાં સુધી ચાલુ હોય ત્યાં સુધી શું હોય છે? રનિંગ જ હોય છે. એન ઓપરેટિંગ સિસ્ટમ ઇઝ કન્સર્ન વિથ ધ એલોકેશન ઓફ રિસોર્સ એન્ડ સર્વિસીસ. એ કોની સાથે આધાર રાખે છે? કોને કન્સર્ન કરે છે? તો કે એલોકેશન ઓફ રિસોર્સ એન્ડ સર્વિસ. તમે એને કેવા સાધનો પ્રોવાઈડ કરો છો, એલોકેટ કરો છો, અને એ સાધન શું સર્વિસ આપે છે એની સાથે શું છે? કન્સર્ન, એની સાથે શું છે? આધાર રાખે છે. સચ એઝ મેમરી, પ્રોસેસર, ડિવાઇસ એન્ડ ઇન્ફોર્મેશન. કેવા કોની સાથે આધાર રાખે છે? મીન્સ કે મેમરી, પ્રોસેસર, ડિવાઇસ અને ઇન્ફોર્મેશન. The operating system correspondingly includes program to manage these resources. ઓપરેટિંગ સિસ્ટમ એને આનુષંગિક જેવા પ્રોગ્રામ, કોરસ્પોન્ડિંગ એટલે એને આનુષંગિક, ઇન્ક્લુડ એટલે સમાવેશ કરવો. ઓપરેટિંગ સિસ્ટમ છે કેવા પ્રોગ્રામનો સમાવેશ કરે છે? તો કે તમારા રિસોર્સને આનુષંગિક, એને જેવા જોતા હોય એવા પ્રોગ્રામનો શું કરે છે? સમાવેશ કરે છે. કેવા? તો કે સચ એઝ ટ્રાફિક કંટ્રોલર, અ શિડ્યુલર, મેમરી મેનેજમેન્ટ મોડ્યુલ, ઇનપુટ આઉટપુટ પ્રોગ્રામ્સ એન્ડ ફાઇલ સિસ્ટમ. આવા પ્રોગ્રામનો શું કરે છે? એની અંદર એ ઇન્ક્લુડ એટલે કે એનો સમાવેશ કરે છે. હવે આગળ કોમ્પ્યુટર સિસ્ટમ સ્ટ્રક્ચર. તો કે કોમ્પ્યુટર સિસ્ટમ કેન બી ડિવાઇડ ઇન્ટુ 4 કમ્પોનેન્ટ્સ. કોમ્પ્યુટર સિસ્ટમ છે એ આપણે જનરલી કેટલા પાર્ટમાં ડિવાઇડ થયેલી છે? તો કે 4 પાર્ટની અંદર. પહેલું છે ધ હાર્ડવેર, ઓપરેટિંગ સિસ્ટમ, એપ્લિકેશન પ્રોગ્રામ એન્ડ યુઝર. આ 4 પાર્ટની અંદર એ ડિવાઇડ થયેલું છે. ધ ફોલોઈંગ ફિગર ડેપિક્સનું ગુજરાતી થાય ક્રિએટ, ઉદ્ભવવું. ધ ફોલોઈંગ ફિગર ડેપિક્સ ધ કન્સેપ્ચ્યુઅલ વ્યૂ ઓફ અ કોમ્પ્યુટર સિસ્ટમ. નીચે તમને જો આ એક આખો ડાયાગ્રામ આપેલો છે. આ ડાયાગ્રામ એ શું છે? તો કે કોમ્પ્યુટર સિસ્ટમ સ્ટ્રક્ચરનો આખો એ ડાયાગ્રામ આપેલો છે. તો જો સૌથી નીચે શું છે? પહેલા હાર્ડવેર છે અને સૌથી ઉપર કોણ છે? યુઝર છે. આપણે કોમ્પ્યુટરનું હાર્ડવેર અને યુઝર એ બે વચ્ચે તમારે કમ્યુનિકેટ કરાવવું હોય તો કોની જરૂર પડે? તો કે એક તો તમારે કોની જરૂર પડે? સૌથી પહેલા ઓપરેટિંગ સિસ્ટમની. અને તમારે અલગ પ્રકારના એપ્લિકેશન પ્રોગ્રામની પણ તમારે શું થતી હોય છે? જરૂર પડતી હોય છે. માનો કે તમારે ગણતરી કરવી છે તો કેલ્ક્યુલેટરની જરૂર પડે, તો કેલ્ક્યુલેટર શું છે? એક પ્રકારનો એપ્લિકેશન પ્રોગ્રામ છે. ક્લિયર? હવે આગળ હાર્ડવેર તો કે પ્રોવાઇડ્સ બેઝિક કમ્પ્યુટિંગ રિસોર્સિસ.
જેને તમે ટચ કરી શકો એને હાર્ડવેર કહેવાય. તો એવા સાધનો તમને પ્રોવાઈડ કરે છે તો એને શું કહેવાય છે? હાર્ડવેર કહેવાય છે. કેવા કેવા સાધનો? કે CPU, મેમરી, ઇનપુટ આઉટપુટ ડિવાઇસ એટસેટ્રા. સેકન્ડ વન, ઓપરેટિંગ સિસ્ટમ. કંટ્રોલ્સ. ઓપરેટિંગ સિસ્ટમનું કામ શું છે એવું કહેવા માંગે છે તો કે કંટ્રોલ્સ એન્ડ કોઓર્ડિનેટ્સ ધ યુઝ ઓફ ધ હાર્ડવેર અમંગ ધ વેરિયસ એપ્લિકેશન પ્રોગ્રામ ફોર ધ વેરિયસ યુઝર. કંટ્રોલ એન્ડ કોઓર્ડિનેટ્સ. ઓપરેટિંગ સિસ્ટમનું કામ શું છે? કંટ્રોલિંગ કરવાનું અને એકબીજાને કોઓર્ડિનેટ કરવાનું. ધ યુઝ ઓફ ધ હાર્ડવેર એમંગ ધ વેરિયસ એપ્લિકેશન પ્રોગ્રામ ફોર ધ વેરિયસ યુઝર્સ. વેરિયસ એટલે કે ઘણા બધા પ્રકારના યુઝરને અલગ અલગ પ્રકારની એપ્લિકેશન પ્રોગ્રામ વચ્ચે કોઓર્ડિનેટ કરવાનું કામ કોનું છે? તો કે ઓપરેટિંગ સિસ્ટમનું. ત્રીજું છે એપ્લિકેશન પ્રોગ્રામ. તો કે ડિફાઇન ધ વેઝ ઇન વિચ ધ સિસ્ટમ રિસોર્સ આર યુઝડ. તમારે જે પ્રકારનું કામ જોતું હોય એ જ પ્રકારનું કામ તમને ઉપયોગમાં આપે તો એને શું કહેવાય? એપ્લિકેશન પ્રોગ્રામ. આર યુઝ ટુ સોલ્વ ધ કોમ્પ્યુટિંગ પ્રોબ્લેમ્સ ઓફ ધ યુઝર્સ. યુઝરને કોઈ પણ પ્રકારના પ્રોબ્લેમ હોય અલગ અલગ એપ્લિકેશન દ્વારા આપણે શું કરી શકીએ? સોલ્વ થતા હોય છે. તો એવું શું અલગ અલગ છે? કમ્પાઇલર, ડેટાબેઝ સિસ્ટમ, વિડીયો ગેમ્સ, બિઝનેસ પ્રોગ્રામ એટસેટ્રા. આ બધા શું છે? આપણે એપ્લિકેશન પ્રોગ્રામ છે. એપ્લિકેશન તમે લોકો અત્યારે બધા જાણો જ છો. એન્ડ્રોઈડ મોબાઈલ જે યુઝ કરે છે, કોઈ પણ પ્રકારના મોબાઈલ યુઝ કરો છો તમે, તો એની અંદર તમારી બધી એપ્લિકેશન આવે છે. તો આ એ જ ઉદાહરણ છે. આ શું છે? એપ્લિકેશન પ્રોગ્રામ. અહીંયા તમે એને સમજી શકો. ચોથું અને છેલ્લું છે યુઝર. યુઝરમાં તમને બધાને ખ્યાલ જ છે કે યુઝર એટલે કોણ? તો કે કોઈ માણસ હોઈ શકે, મશીન હોઈ શકે અથવા તો બીજા કોઈ પણ પ્રકારના કોમ્પ્યુટર્સ હોઈ શકે. ક્લિયર? તો આ એક આખો ક્વેશ્ચન છે. આવી રીતે ક્વેશ્ચન પૂછાય છે કે ડિફાઇન ધ ઓપરેટિંગ સિસ્ટમ એન્ડ કોમ્પ્યુટર સિસ્ટમ સ્ટ્રક્ચર. આ એક આખો ક્વેશ્ચન છે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન ફંક્શન ઓફ ઓપરેટિંગ સિસ્ટમ. આખો એક ક્વેશ્ચન અને એક્ઝામમાં 110% પૂછાશે જ. બરાબર છે? 110% આ ક્વેશ્ચન એક્ઝામમાં આવવાનો છે. 7 માર્કની અંદર આ ક્વેશ્ચન તમારો પૂછાઈ શકે છે અથવા તો 14 માર્કમાં પણ પૂછાઈ શકે છે. ફંક્શન ઓફ ઓપરેટિંગ સિસ્ટમ. તો અલગ અલગ 10 ફંક્શન છે. તો સૌથી પહેલા આપણે તો આ જે 10 પોઈન્ટ છે એના એ પોઈન્ટ પહેલા યાદ રાખું છું અને એક્ઝામની અંદર પૂછાય ત્યારે પહેલા સૌથી પહેલા આ બધા પોઈન્ટ લખવાના રહેશે. 10 પોઈન્ટ તમારે. અને પછી જે આ બતાવું છું તો આ તમારે ડિફાઇન પાછળથી કરવાનું છે. સૌથી પહેલા તમારે આવી રીતે 10 પોઈન્ટ ફંક્શન ઓફ આવી રીતે લખવાનું કે આન્સર ફંક્શન ઓફ ઓપરેટિંગ સિસ્ટમ અને ડીસે 10 પોઈન્ટ પહેલા તમારે ડિફાઇન કરી દેવાના અને પછી એને ડીપમાં સમજાવવાનું એ આવી રીતે પાછળથી. તો સૌથી પહેલા આપણે 10 પોઈન્ટ સમજીએ ખાલી. એને યાદ રાખીએ કેવી રીતે. તો પહેલું છે પ્રોસેસ મેનેજમેન્ટ, બીજું છે પ્રોસેસર મેનેજમેન્ટ, ત્રીજું છે મેમરી મેનેજમેન્ટ, ચોથું ડિવાઇસ મેનેજમેન્ટ, પાંચમું ફાઇલ મેનેજમેન્ટ, સિક્યુરિટી, કંટ્રોલ ઓવર સિસ્ટમ પરફોર્મન્સ, જોબ એકાઉન્ટિંગ, એરર ડિટેક્ટિંગ કોડ અને છેલ્લું કોઓર્ડિનેશન બિટવીન અધર સોફ્ટવેર એન્ડ યુઝર. આવી રીતે યાદ નહીં રહે, પહેલા યાદ રાખતા શીખીએ. પહેલું સૌથી પહેલું શું છે? એક યાદ રાખવાનું છે આપણે, પ્રોસેસ મેનેજમેન્ટ. પ્રોસેસ મેનેજમેન્ટ. બીજું શું છે? પ્રોસેસર. પ્રોસેસ કરવા માટે કોની જરૂર પડે? તો કે પ્રોસેસરની. તો કે બીજું શું છે આપણું? પ્રોસેસર મેનેજમેન્ટ. હવે કોઈ પણ પ્રોસેસર છે પ્રોસેસ કરે પછી એ જે ડેટા છે ને સ્ટોર ક્યાં કરે? તો કે મેમરીમાં. તો ત્રીજું કયું છે? મેમરી મેનેજમેન્ટ. ફરીવાર પહેલું છે પ્રોસેસ મેનેજમેન્ટ, પ્રોસેસ પછી પ્રોસેસર મેનેજમેન્ટ, ત્રીજું છે શું છે? મેમરી મેનેજમેન્ટ. મેમરી અંદર તમે સ્ટોર કર્યું એને તમારે કોઈ ડિવાઇસમાં, માનો કે પેન ડ્રાઈવમાં લેવું છે તો એના માટેનું ચોથું કયું છે? ડિવાઇસ મેનેજમેન્ટ. ફરીવાર પ્રોસેસ મેનેજમેન્ટ, પ્રોસેસર મેનેજમેન્ટ, મેમરી મેનેજમેન્ટ, પછી ડિવાઇસ મેનેજમેન્ટ. ડિવાઇસની અંદર તમે અલગ અલગ ફોલ્ડર વાઇઝ એને સ્ટોર કરી શકો. એક સાથે જ બધું નાખી દઈએ એવું નહીં. અલગ અલગ ફોલ્ડર વાઇઝ સ્ટોર કરો તો સ્ટોર કરવા માટે તમારે કોની જરૂર પડે? તો કે ફાઇલ મેનેજમેન્ટની. તો આ આપણા પહેલા પાંચ યાદ રાખીએ. તમારે આ 10 છે એને લખીને તમારે યાદ રાખવાના છે, કમ્પલસરી છે. પ્રોસેસ મેનેજમેન્ટ, પ્રોસેસર મેનેજમેન્ટ, મેમરી મેનેજમેન્ટ, ડિવાઇસ મેનેજમેન્ટ અને ફાઇલ મેનેજમેન્ટ. આ પાંચ પહેલા આટલો ટુકડો યાદ રાખો. આ પાંચનો આ પાંચ યાદ રહી જાય પછી એકવાર લખી લો. પાંચ મોઢે લખવાનું ટ્રાય કરો. પાંચમાંથી એકાદી ભૂલાઈ ગયું તો ફરીવાર એકવાર જોઈ લો. પાછું એ 5 પોઈન્ટ ફરીવાર લખો. કમ્પ્લીટલી યાદ રહી જાય પછી આગળના નેક્સ્ટ 5. છઠ્ઠું છે સિક્યુરિટી. તમે ફાઇલ મેનેજમેન્ટની અંદર બધી ફાઇલો રાખી તો એની તમારે સિક્યુરિટી રાખવી જ પડે. તો છઠ્ઠું છે તમારી કઈ સિસ્ટમ છે? તો કે છઠ્ઠું ફંક્શન છે તમારું સિક્યુરિટી. સાતમું શું છે? કંટ્રોલ ઓવર સિસ્ટમ પરફોર્મન્સ. તમારે તમારા સિસ્ટમનું જે કંઈ પણ પરફોર્મન્સ હોય એની આખા પરફોર્મન્સ ઉપર શું હોવું જોઈએ? તમારું કંટ્રોલિંગ હોવું જોઈએ. ક્લિયર? પહેલા 5 યાદ રહી ગયા. પછી છઠ્ઠું શું છે? સિક્યુરિટી. અને સાતમું શું છે? કંટ્રોલ ઓવર સિસ્ટમ પરફોર્મન્સ. પછી 8મું જોબ એકાઉન્ટિંગ. 9મું એરર ડિટેક્ટિંગ
કોડ. તમે સિસ્ટમ પરફોર્મન્સ તમારું કામ કરે તો એ તમારું શું છે, એક પ્રકારની જોબ છે. સિસ્ટમ જે કંઈ પણ પરફોર્મ કરતી હોય એ આપણું એક પ્રકારનું શું કહેવાય, કામ જ કહેવાય. તો એ શું છે, આપણું જોબ છે. તો 8મું શું છે, તો કે જોબ એકાઉન્ટિંગ. બરાબર. તમે કોઈ પણ કામ કરતા હોય તો એરર આવવાની સંભાવના રહે છે. તો જોબ છે, તો જોબમાં તમારી શું આવે, કંઈક ને કંઈક ભૂલ થતી હોય તો એને તમે એરર કહી શકો. તો 9મું કયું છે, એરર ડિટેક્ટિંગ કોડ. 9મું શું છે, એરર ડિટેક્ટિંગ કોડ. એરર સોલ્વ કરવા માટે આપણે એકબીજા શું થવું જોઈએ, સમાધાન, એકબીજાએ હળીમળીને કામ કરીએ તો તમારી એરર સોલ્વ થાય. તો 10મું અને છેલ્લું શું છે, તો કોઓર્ડિનેશન બિટવીન અધર સોફ્ટવેર એન્ડ યુઝર. યુઝર અને સોફ્ટવેર વચ્ચે વ્યવસ્થિત કોઓર્ડિનેશન હોય તો તમારે કોઈ પણ પ્રકારની એરર આવે નહીં. આ આપણે પોઈન્ટ યાદ રાખવા માટે થઈને આખું કરેલું છે. ફરીવાર, પ્રોસેસ મેનેજમેન્ટ, પ્રોસેસર મેનેજમેન્ટ, મેમરી મેનેજમેન્ટ, ડિવાઇસ મેનેજમેન્ટ, ફાઇલ મેનેજમેન્ટ. બરાબર છે. ફાઇલની અંદર અલગ અલગ તમારી ફાઇલ પડી હોય તો એની તમારે શું રાખવી પડે, સિક્યુરિટી રાખવી પડે. તો સિક્યુરિટી. પછી 7મું છે કંટ્રોલ ઓવર સિસ્ટમ પરફોર્મન્સ. સિસ્ટમનું પરફોર્મન્સ એટલે કે એક પ્રકારનું તમારું કામ છે. તો 8મું છે જોબ એકાઉન્ટિંગ. તમે કામ કરો છો, કંઈક ભૂલ પડી તો શું છે, એરર ડિટેક્ટિંગ કોડ. ભૂલને સુધારવા માટે તમારે એકબીજા સાથે હળીમળીને કામ કરવું પડે. તો કોઓર્ડિનેશન બિટવીન અધર સોફ્ટવેર એન્ડ યુઝર. અહીંયા આપણો આજનો આ વિડીયો આપણે પૂરો કરીએ છીએ. ફરી વાર કહી દઉં, આ 10 પોઈન્ટ છે એ તમારે લખીને યાદ રાખવાના છે. યાદ રાખવા જ પડશે કમ્પલસરી. પણ ક્યારે રીતે લખશો તો યાદ રહેશે, એમને ગોખશો તો યાદ રહેશે નહીં. અને લખો તો બોલી બોલીને યાદ રાખવાનું. હજી એકવાર કહી દો, પ્રોસેસ મેનેજમેન્ટ, પ્રોસેસર મેનેજમેન્ટ, મેમરી મેનેજમેન્ટ, ડિવાઇસ મેનેજમેન્ટ, ફાઇલ મેનેજમેન્ટ, સિક્યુરિટી, કંટ્રોલ ઓવર સિસ્ટમ પરફોર્મન્સ, જોબ એકાઉન્ટિંગ, એરર ડિટેક્ટિંગ કોડ, કોઓર્ડિનેશન બિટવીન અધર સોફ્ટવેર એન્ડ યુઝર. આવી રીતે તમે જ્યારે લખો ત્યારે સાથે સાથે બોલતા જજો તો તમને જલ્દી યાદ રહેશે. આજનો આપણો વિડીયો અહીંયા પૂરો થાય છે. આને ડીપમાં છે એ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર સમજશું. ઓકે, બાય.